કોઈ પૌરાણિક કથા ખરેખર સાચી હોય એવું બની શકે? આજે આપણે સમુદ્રના ઊંડાણમાં જઈશું અને એક એવા જ રહસ્યને ઉકેલવાની કોશિશ કરીશું, ખોવાયેલા શહેર દ્વારકાનું રહસ્ય. જુઓ, આ કોઈ સામાન્ય શહેરની વાત નથી. આ છે દ્વારકા, ખુદ ભગવાન કૃષ્ણ દ્વારા બનાવવામાં આવેલી એક સોનાની નગરી, જે આજે અરબી સમુદ્રના ઊંડા પાણીમાં ક્યાંક ખોવાયેલી છે એવું કહેવાય છે. પણ સવાલ એ છે કે શું આ બસ એક વાર્તા જ છે કે પછી એની પાછળ કોઈક સત્ય છુપાયેલું છે? બસ આ જ સવાલ આપણને આખી રોમાંચક સફર પર આગળ લઈ જશે. તો ચાલો સૌથી પહેલા એ જાણીએ કે આ અદ્ભુત શહેર દ્વારકા, એની શરૂઆત થઈ કઈ રીતે અને એને સમુદ્રની વચ્ચોવચ્ચ કેમ બનાવવામાં આવ્યું? જરા વિચારો, એક નહીં, બે નહીં, પૂરા 17 હુમલા. જરાસંધના સતત હુમલાઓથી પોતાના લોકોને બચાવવા માટે ભગવાન કૃષ્ણે એક એવો નિર્ણય લીધો જેણે આખો ઇતિહાસ બદલી નાખ્યો. એમણે જમીન છોડી દીધી અને સમુદ્રની વચ્ચે એક અજેય કિલ્લો બનાવ્યો, જેનું નામ હતો દ્વારકા. અને આ કંઈ નાનું સૂનું શહેર નહોતું. કહેવાય છે કે દેવોના શિલ્પકાર વિશ્વકર્માએ માત્ર એક જ રાતમાં આખું ભવ્ય શહેર સમુદ્રની વચ્ચે બનાવી દીધું. આ તો કોઈ ચમત્કારથી ઓછું નહોતું. પણ જેનું સર્જન આટલું દૈવી હતું, એનો અંત પણ નિયતિએ નક્કી કરી રાખ્યો હતો. હવે વાર્તામાં એક એવો વળાંક આવે છે જે આ સોનાની નગરીને સીધા વિનાશ તરફ લઈ જાય છે. દ્વારકાનો વિનાશ કોઈ એક કારણસર નહોતો થયો. એના નસીબ પર 2 મોટા શ્રાપ લાગી ચૂક્યા હતા. એક મહાભારત યુદ્ધ પછી દુઃખમાં ડૂબેલી ગાંધારીનો, અને બીજો ઋષિઓનો, જેમના અપમાનની કિંમત બહુ મોટી હતી. અને એ શ્રાપ સાચા પડ્યા. મહાભારત યુદ્ધના બરાબર 36 વર્ષ પછી એ ભવ્ય દ્વારકા નગરી પોતાની બધે જ શાન અને શોકત સાથે સમુદ્રના પેટાળમાં હંમેશ માટે સમાઈ ગઈ. તો ચાલો હવે આપણે હજારો વર્ષની એક લાંબી છલાંગ મારીને સીધા આજના સમયમાં આવીએ, જ્યાં પૌરાણિક કથા અટકે છે ત્યાંથી જ વિજ્ઞાનની શોધ શરૂ થાય છે. સદીઓ સુધી તો દ્વારકા બસ ચોપડીના પાના પર અને લોકોની વાર્તાઓમાં જ જીવંત હતી. મોટાભાગના લોકો માટે એ માત્ર એક સુંદર કલ્પના હતી, એનાથી વિશેષ કશું નહીં. પણ પછી એ ટેકનોલોજી આવી અને જે અશક્ય લાગતું હતું એ શક્ય બન્યું. વિજ્ઞાને આ દંતકથાને ઇતિહાસના પાના પર લાવીને મૂકી દીધી. અહીંયા દંતકથા અને હકીકત ભેગા થાય છે. પ્રાચીન ગ્રંથોમાં જે જગ્યાનું વર્ણન છે અને સમુદ્રના તળિયેથી મળેલા અવશેષો, શું આ ખાલી એક સંયોગ છે? આ તસવીરો એકદમ પાક્કો પુરાવો છે કે ત્યાં ખરેખર કંઈક હતું. સમુદ્રના તળિયેથી જે મળ્યું એ ખરેખર ચોંકાવનારું હતું. આ કોઈ કુદરતી પથ્થરોનો ઢગ નથી. મજબૂત કિલ્લાના પાયા છે, એકદમ ચોક્કસ આકારમાં ગોઠવેલા પથ્થરો છે, અને 120થી પણ વધારે પથ્થરના લંગર. આ બધું સાફ સાફ બતાવે છે કે અહીં એક સમયે ધમધમતું મોટું બંદર હતું. સારું, જો અહીં ખરેખર એક શહેર હતું તો પછી એ પાણીમાં ગયું કેવી રીતે? આખું શહેર ડૂબી કઈ રીતે ગયું? હવે આ રહસ્ય ઉકેલવામાં વિજ્ઞાન આપણી મદદ કરશે. અને આ કોઈ હવામાં કરેલી વાત નથી હો. વૈજ્ઞાનિકો ભૂસ્તરશાસ્ત્ર, પુરાતત્વ અને સેટેલાઇટ જેવી એકદમ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, જેથી આ રહસ્યના મૂળ સુધી પહોંચી શકાય. તો આખું શહેર ડૂબ્યું કઈ રીતે? વૈજ્ઞાનિકો પાસે આના માટે કેટલીક થિયરી છે. પહેલી, કદાચ કોઈ મોટો ધરતીકંપ આવ્યો હોય. બીજી, કે હજારો વર્ષોમાં ધીમે ધીમે સમુદ્રનું સ્તર ઉપર આવ્યું હોય. અને ત્રીજી, કે દરિયાના મોજાએ જ કિનારાની જમીનને કોતરી નાખી હોય. આમાંથી કોઈ પણ કારણ એક શહેરને દરિયામાં સમાવી શકે છે. અને હવે આપણે એ જગ્યા પર પહોંચ્યા છીએ જ્યાં આપણી પૌરાણિક કથા અને વિજ્ઞાન બંને એકબીજાનો હાથ પકડી લે છે, જ્યાં વાર્તા અને પુરાવા બંને એકસાથે મળે છે. બસ આ એક વાક્ય આખી ચર્ચાનો સાર છે. અહીં વિજ્ઞાન દંતકથાને ખોટી સાબિત નથી કરી રહ્યું, પણ એને એક વૈજ્ઞાનિક આધાર આપી રહ્યું છે. આ ખરેખર પૌરાણિક કથા અને વાસ્તવિક ઇતિહાસનો એક અદ્ભુત સંગમ છે. આનો મતલબ એ થયો કે આપણી જૂની વાર્તાઓ ખાલી કલ્પના નથી. બની શકે કે સમુદ્ર શહેરને ગળી ગયો એ વાત હજારો વર્ષો પહેલાં બનેલી કોઈ મોટી કુદરતી આફતની કાવ્યાત્મક યાદ હોય, જે પેઢી દર પેઢી વાર્તાઓ દ્વારા આપણા સુધી પહોંચી છે. પણ દ્વારકાની વાર્તા અહીં ભૂતકાળમાં પૂરી નથી થતી. સાચું કહું તો એનો સૌથી રોમાંચક ભાગ તો હવે શરૂ થવા જઈ રહ્યો છે. જરા આ આંકડા પર નજર નાખો. આ બતાવે છે કે દ્વારકા જેવા પવિત્ર સ્થળો આજે પણ કરોડો લોકો માટે કેટલા મહત્વના છે.
એ માત્ર ઇતિહાસનો એક ટુકડો નથી, પણ કરોડો લોકોની આસ્થાનું જીવતું જાગતું કેન્દ્ર છે. અને હવે ઇતિહાસમાં પહેલીવાર આ ડૂબેલા વારસાને નજીકથી જોવાનો મોકો સામાન્ય લોકોને પણ મળવાનો છે. એક એવો પ્રોજેક્ટ આવી રહ્યો છે જે લોકોને સમુદ્રના તળિયે લઈ જઈને આ રહસ્ય નજર દેખાડશે. અને આ અનુભવ કોઈ સામાન્ય ટુરિઝમ જેવો નહીં હોય. એ એક જ સમયે ઐતિહાસિક સફર હશે, વૈજ્ઞાનિક શોધ હશે અને એક આધ્યાત્મિક યાત્રા પણ હશે, જ્યાં ડૂબેલા ઇતિહાસની સાથે સાથે સમુદ્રના અદ્ભુત જીવોને પણ જોવાનો મોકો મળશે. તો દ્વારકાની આ શોધ આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. જો એક દંતકથા સાચી પડી શકે તો પછી સમુદ્રની લહેરો નીચે આવી હજુ કેટલીય વાર્તાઓ અને કેટલાય ઇતિહાસ શોધવાની રાહ જોઈ રહ્યા